પંચમહાલ જિલ્લાના હાલોલ નગર ખાતે આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી આનંદ ઉત્સવ અને ઉલ્લાસના વાતાવરણમાં કરવામાં આવી હતી. નગરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઈદગાહ અને મોહમ્મદી સ્ટ્રીટ ખાતે આવેલ નુરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. જેમ ઈદગાહ ખાતે મૌલાના યાકુબ રઝવી દ્વારા તકરીર ફરમાવી હતી અને સૈયદ ઇલિયાસ બાપુ દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. જ્યારે નુરાની મસ્જિદ ખાતે મૌલાના વસીમ મામજી દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. જ્યારે ઈદ ઉલ ફિત્રને લઈને વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના ભૂલકાઓ સહિત તમામ બિરાદરો અવનવા પોશાકમાં જોવા મળ્યા હતા અને રમઝાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહનો શુક્ર અદા કર્યો હતો. સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને ખાસ દુઆઓ કરવામાં આવી હતી. જ્યારે ઈદગાહ ખાતે હાલોલ નગરમાંથી હજ યાત્રા પર જનાર હજ યાત્રીઓનું નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ફુલહાર કરી ગુલપોશી કરવામાં આવી હતી અને ઈદને લઈને નગરમાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. आज यक सव्वाल रमज़ान मुबारक का ख़त्म हुआ. सव्वाल का पहला चाँद आज मुसलमाना ने आलम इस्लाम के लिए सबसे खुशी का दिन है. इस दिन में हालोल की शाही ईदगाह में उलमाए किराम की मौजूदगी में तमाम मुसलमाना ने अहले सुन्नत ने नमाज ईद अदा की. मुल्क और अमन की दुआएं किया गया. अल्लाह हमारे मुल्क को अमन अमान दे और हम हालोल पुलिस स्टेशन के तमाम पीआई पुलिस वाले हजरात सबका हम शुक्रगुजार है कि इन्होंने हमें साथ सहकार देकर बड़ा करम फरमाया और इनको भी साथ और आबाद रखे. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.